પછી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યભરમાં જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાશે। રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે। કુલ 245 જગ્યા માટે આશરે 97,000 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। 48 જગ્યા વર્ગ 1 માટે અને 197 જગ્યા વર્ગ 2 માટે છે, જેની પરીક્ષા લેવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, રાજ્યભરમાં જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા લેવાશે, જાહેરાત થઈ ગઈ છે, શું છે પૂરી વિગતો? એક મહત્વની પરીક્ષા આજે યોજાવા જઈ રહી છે। વર્ગ 1 અને 2 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે ઉમેદવારો છે કે જેઓ પોતાનું નસીબ આજે આ મહત્વની પરીક્ષામાં અજમાવવા જઈ રહ્યા છે, એમની સાથે વાત કરીએ। એક નવો એક્સપેરિમેન્ટ પાટલી લગભગ હું માનું તો 4થી કે 5મી પરીક્ષા હશે કે જે પ્રિલિમ બેઝ પર લેવાય છે। આના પછી લેવાશે તમારા જે તે ડિપાર્ટમેન્ટલ સિલેબસ પ્રમાણે લેવાશે। આ આખું ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા કેવી રીતે કારગર સાબિત થયો છે આપને લાગે છે અને આપની તૈયારીઓ કેવી છે? તૈયારી હું ઘણા ટાઈમથી કરું છું। આ વખતે પેપર સારું જાય એવું રાખું। અચ્છા, નવું ફોર્મ્યુલા તમને વાત કરી કે હવે પ્રિલિમ બધી ભરતી માટે એક પ્રિલિમ પરીક્ષા લેવાય અને પછીથી એમાં જે પાસ થાય એમના માટે કોમન મેરિટ બનાવીને મેન્સની પરીક્ષા આપવાની। આ ગેટવે તમને કેટલો ઉપયોગી અથવા તો કારગર લાગે છે? આ નવા સિલેબસ પ્રમાણે ઘણો ઉપયોગી રહે એવું લાગે છે। આપ ક્યાંથી આવો છો અને પરીક્ષાની તૈયારીઓ કેટલા સમયથી કરી રહ્યા છો અને આજના પેપરને લઈને આપનું શું માનવું છે, કેટલો આશાવાદ? હું નવા નરોડાથી આવું છું। મારું નામ મયંક સુતાર છે અને હું 2 વર્ષથી ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું। અને એવું છે કે આજનું પેપર સારું હોય, સહેલું હોય અને સારી પ્રક્રિયાથી પૂર્ણ થાય અને બધાને સરળ રહે એવી આશા છે। અન્ય વિદ્યાર્થીની એટલે કે મહિલા ઉમેદવાર છે, એમની સાથે વાત કરીએ। બેન, તમે ક્યાંથી આવો છો અને આજનું તમારું આ પેપર છે, ઓવરઓલ તમારી પ્રિપેરેશન કેવી છે, કેટલો આશાવાદ આજની પરીક્ષાને લઈને? કેમ કે એક મહત્વની પરીક્ષા વર્ગ 1 અને 2 માટે તમારું નસીબ તમે અજમાવવા જઈ રહ્યા છો। ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ એન્ડ એવરી પેરેન્ટ્સ। આજની જે પરીક્ષા છે જીપીએસસી ક્લાસ 1-2ની છે કે જે દરેક પેરેન્ટ્સનું અને દરેક સ્ટુડન્ટનું સપનું હોય છે કે હું જો આ ક્લિયર કરી લઉં તો મારું ભવિષ્ય સારું છે, ઉજ્જવળ છે। તો આજની લઈને જે આ પરીક્ષા છે કહેવાય તો નવી પદ્ધતિ અનુસાર છે, પણ પ્રિપરેશન જો કરી હશે, હું લાસ્ટ 2 યર્સથી પ્રિપરેશન કરી રહી છું અને હવે એમ થાય કે જો પરીક્ષા મેં પ્રિપરેશન કરી એ મુજબનું જ પેપર આવે। કારણ કે પેલું જે પાર્ટ 1 પ્રમાણે જો આપણે OMR શીટનું પેપર જોઈએ તો પહેલાં 70 to 80% આપણે જોઈ લેવાનું, એમાં ટીક કરવાનું। ત્યારબાદ સેકન્ડ રાઉન્ડની અંદર 50% અને થર્ડ રાઉન્ડની અંદર જે આપણને 100% શ્યોર હોય છે તો એ જ પ્રમાણે આપણે કરી શકીએ અને લાસ્ટ 25 મિનિટ કે 30 મિનિટની અંદર આપણે OMR શીટ કરવી જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ક્યાં આપણી ભૂલ છે ને ક્યાં હજુ આપણું રહી ગયું છે। તો દરેક સ્ટુડન્ટને એવી શુભકામના કે જે એમના પેરેન્ટ્સે જે એમની ઈચ્છા હોય અને મારા પેરેન્ટ્સનો અને કહેવાય ને કે મારા જે ઇનલોઝ તરફથી ને જે મને મદદ મળી છે એમાં પણ હું ગર્વનો અનુભવ કરી શકું એવી શુભકામના। થેન્ક યુ એવરીવન। આપ જોઈ રહ્યા છો ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। બરાબર 12 વાગ્યા પરીક્ષાની શરૂઆત થવાની છે અને થોડા સમયમાં જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે। 12 વાગ્યે જે પરીક્ષા શરૂ થવાની છે 3 વાગ્યા સુધી ચાલવાની છે। પરીક્ષામાં મહત્વની વાત એ છે કે અત્યાર સુધી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઉમેદવારોને નંબર ફાળવવામાં આવતા હતા, પણ આ પરીક્ષાની ખાસિયત એ છે, વિદ્યાર્થીઓને ઉમેદવારોને મોટી રાહત એ છે કે જે તે જિલ્લાના જે તે શહેરના ઉમેદવારોને એમના શહેર અને એમના જિલ્લાની પરીક્ષા કેન્દ્રો પર જ એમના નંબર ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને એમને સરળતા આજના પરીક્ષાના દિવસે જોવા મળી રહી છે। જી ઓકે અર્પિત, આભાર આપનો।